ઘટના બને છે તો તમામ ઘટનાની પાછળ ઈશ્વરીય સંકેત છે. પણ જીવને જ્ઞાન થતું નથી અને જ્ઞાન ચાર જગ્યાએ થાય છે. શાસ્ત્ર બતાવે છે ચાર જગ્યાએ જ્ઞાન થાય છે. ક્યાં થાય છે? ગર્ભો વ્યાધો શમશાને ચ પુરાણે યા મતીર ભવત. ચાર જગ્યા કીધી. ગર્ભો, ગર્ભો એટલે ગર્ભ. જ્યારે આપણે માના ગર્ભમાં હોય ને ત્યારે 1000 જન્મનું આપણને જ્ઞાન હોય કે હું આ જન્મ પેલા આ હતો, પેલા આ હતો, પેલા આ હતો, આટલી આટલી પીડાઓ વેઠી, અને માના ગર્ભમાં પીડા સહન ન થાય ત્યારે જીવ ભગવાનને પ્રાર્થના કરે કે એક વખત મને જન્માવી દે, તારા નામ સિવાય હવે હું બીજું કાંઈ કરવાનો નથી. અને જ્યાં પરમાત્મા કૃપા કરે અને જીવનો જન્મ થાય અને જીવ જ્યાં જન્મ લઈને આવે, આવતાની સાથે જ એની જે 1000 જન્મની યાદ શક્તિ હતી ને એ નષ્ટ થઈ જાય. એટલે એને એમ ભૂલી ગયો આમ, એટલે જીવને કાંઈ યાદ ન આવે એટલે જીવ રડવાનું ચાલુ કરે. બાળક જે પેલું રડે છે ને એ બધું ભૂલી ગયો છે ને એનું રડે છે. ગર્ભમાં જ્ઞાન થાય. શાસ્ત્ર કહે છે ગર્ભ અને બીજું વ્યાધો. એક ઉપાધિમાં, ચિંતામાં આપણે કમ્પ્લેટ હોય ને કેન્સરનો રિપોર્ટ આવે અને ખાટલો થાય એટલે કેવા ભગવાન યાદ આવે? આવે છે ને? આજ દી સુધી તો ભગવાન સમજો નહીં, પણ હવે જો તું 3 વરાનું આવડદા આપી દે તો મારે નવચંડી યજ્ઞ કરી લેવા છે ને યાત્રા કરી લેવી છે ને. આવે છે ને જ્ઞાન. અને ત્રીજી જગ્યા છે પુરાણે. આવું ભાગવત કે કોઈ પણ શાસ્ત્ર તમે શ્રવણ કરતા હોય ને ત્યારે પણ અહીંથી જેવું 5 વાગે અને બહાર નીકળો ને ત્યાં જ્ઞાન બધું જતું રહે છે. થાય છે એવું? અહીંયા બેઠા હોય ને ત્યારે આપણને એમ થાય કે હવે ભક્તિ કરી જ લેવી છે ને કલ્યાણ કરી જ લેવી છે ને બાપુ કહે છે ને આ જન્મનું કંઈ નક્કી નહીં, અત્યાર સુધી મોહ માયામાં રિયાન, હવે તો આમ જ કરવું છે ને ઘરે જાય ને ત્યાં બહુ હામાં થાય. થાય છે? ખબર ન પડે હું કથામાં જઈતી ને હજી ડોબું દોયું નથી, પાછો સંસાર આવી જાય. તો કહે છે ગર્ભો વ્યાધો પુરાણો અને કહે છે સ્મશાને. સ્મશાનમાં કોઈ ગુજરી જાય, આગલે દી બે ભેગા બેઠા હોય, બે વાતુચીતું કરતા હોય, અચાનક જતા રહે અને જ્યારે એ જીવના ખોડિયાને સળગાવે ને ત્યારે એકદમ વૈરાગ ઉત્પન્ન થાય કે કાલ અમે હારે બેઠા હતા અને આજ કેટલા સ્વપ્ન હતા આ માણસના અને આજ બળબડ કરતું એનું શરીર બળી રહ્યું છે અને કઈ રહે છે અહીંયા. તમે એટલો વિચાર કરો કે ભગવાને કેવા મોકલા છે આપણને, અને આપણા મગજમાં ભ્રાંતિ કેવી છે. આ ઘર મારું, આ ખેતર મારું, આ જમીન મારી, આ જાયદાદ મારી, અનેક પૂર્વજો જતા રહ્યા અને હું તમે જતા રહીશું. કોઈ હારે લઈ ગયા હોય તો કહો. પાછા શું કહીએ, કથાઓમાં ને એવું બધામાં તો આવું કેવું પડે, પણ જે સત્ય છે એ તો કેવું જ પડે ને. કોણ સાથે લઈ ગયું છે? અને છતાંય આપણો જીવનનો સમય અને રૂપિયો આ બે ક્યાં વપરાય છે? સો ધન ધન્ય. એ ધન ધન્ય છે. કાલની કથામાં કહ્યું કે જે ધર્મમાં વપરાય છે, પણ જ્યાં ધર્મમાં વાપરવાની વાત આવે, આજ દિવસ સુધી તમે વિચારો. હું કોઈ બીજું કહેવા નથી માંગતો, પણ આપણી મનોગ્રંથિ ને મનોવૃત્તિ કેવી છે. આજ પણ આરતીની થાળી જાય એટલે રોકડો રૂપિયો તમે નાખો છો. જ્યારે 1500 પગાર જોરુભાઈ તમારો હતો ત્યારે આરતીમાં રોકડો રૂપિયો નાખતા હતા. આજ સરકારે 1 લાખ રૂપિયા પગાર કરી દીધો, છતાંય તમે આરતીમાં રૂપિયો જ નાખો છો. ઈશ્વર દયા કરે, અનેક ઘણું તમને આપે છે, પણ જ્યાં ઈશ્વરના રસ્તે વાપરવાની વાત આવે ને ત્યાં જીવનો હાથ ટૂંકો થઈ જાય છે. કારણ ધર્મ કરવું એ ભાગ્યની વાત છે.
તમારી પાસે કદાચ કરોડો હોય તોય ધર્મનું કાર્ય કરવા માટે ભક્તિ અને ભાગ્ય આ બેની જરૂર પડશે. ત્યાં સુધી ધર્મ કાર્ય નહીં થાય. અને ભક્તિ નહીં હોય, ધર્મ કાર્ય કરશો ને તો અભિમાન આવશે કે મારા જેવો યજ્ઞ કોઈ ન કરી શકે ને મારી જેવી કથા કોઈ ન કરી શકે. એક અભિમાનનું અંકુર રહી ગયું ને તોય સર્વનાશ નોતરી દેશે. બહુ જાગવાની જરૂર છે. આપણે જોઈ છીએ જેટલા આયા છે એને જવાનું છે. તો હવે ક્યાં સુધી આ માયામાં અને મોહમાં ફસાઈ રહેવાનું છે? પણ માયામાંથી જીવ બહાર નીકળતો જ નથી. અને જ્ઞાન મેળવવામાં સહેજ પણ મદદ કરતું નથી. આ ભ્રમ હોય તો કાઢી નાખજો. જ્ઞાન એટલે ઇન્ફોર્મેશન, માહિતી. કોણ ક્યાં શું કરે છે શાસ્ત્રોમાં અનેક જગ્યાએ વર્ણિત છે. આનાથી જીવને કદાચ જીવની જાહેરાત થાય. કોઈ કે હા ભાઈ હોશિયાર છે. બાકી ઈ જીવને મુક્તિ લેવી હશે ને તો ભક્તિ કરવી પડશે. ત્યાં સુધી નહીં થાય. જ્ઞાન ત્યારે કામનું છે કે જો એ જ્ઞાનનો ઉપયોગ કરી અને જીવ પોતાના કલ્યાણની વાત કરે. અરે હું દુનિયાને સુધારવા નીકળ્યો છું, પહેલા મારે સુધરવું પડે. આવી કથાઓમાં બેસી પણ અભિમાન આ ચાર જગ્યાએ મતી આવે. એટલે કહું છું તમને વારે વારે કે જ્યારે જ્યારે તમને કોઈ પણ સંકલ્પ કથામાં થાય ને એટલે લખી લેજો અને ચાલુ કરી દેજો કે મંદિર રોજ જવાય. એને બંધ ના કરતા. બાકી સંસાર તમને ભજન કરવા જ નહીં દે. દીકરો એમ કે ને વધારે બહુ મંદિર જાતો હોય ને તો મા બાપ એમ કે અત્યારથી હવે મંદિર ન જવાય, શાંતિથી જાજો, મોટા થઈને જાયજો. અરે એને ન જવાય એમ નહીં, તારે જવાય ને એને આંગળી પકડીને લઈ જવાય. ધર્મ તો આ કહે છે કે તારે જવાનું છે અને આંગળી પકડીને લઈ જવાનું છે.